ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. ધોરણ 12 સાયન્સ ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત. એમાં આપણે લાસ્ટ લેક્ચરની અંદર કિર્ચોફના બે નિયમો ભણ્યા હતા. આજે આપણે જોઈએ એ કિર્ચોફના બે નિયમ પરથી થોડાક દાખલાઓ. ઉદાહરણ નંબર 3.6 જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. ઉદાહરણ નંબર 3.6 ની અંદર આવું એક સમઘન આપેલો છે અને એ સમઘનની ટોટલ 12 બાજુઓ છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 જેટલી બાજુઓ છે એટલા અવરોધો છે અને દરેક અવરોધના મૂલ્યો 1 ઓમ છે. તો વિકર્ણના સામસામેના બે બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો. અને જો E બરાબર 10 વોલ્ટ હોય તો કુલ પ્રવાહ પણ શોધો. હવે આપણે દરેક અવરોધનું મૂલ્ય સરખું છે તો એને આપણે R કન્સિડર કરી લઈએ, R ધારી લઈએ. એટલે R ઇઝ ઇક્વલ્સ ટુ 1 ઓમ. હવે આપણે આ પરિપથને અહીંયા ફરીથી દોર્યો છે, આ રકમમાં આપેલું છે. અહીંયા આ A અને B, A અને D બે જંકશન છે. તમે વિકર્ણના કોઈ પણ બે બિંદુ પસંદ કરી શકો. આ બંને બિંદુ પણ સિલેક્ટ થાય અને આ બે બિંદુ પણ સિલેક્ટ થાય. એ અને ડી બિંદુ આપણે જો સિલેક્ટ કરીએ તો એની વચ્ચે આપણે બેટરી દર્શાવીએ. બેટરીના ધન ધ્રુવમાંથી કેટલો પ્રવાહ પસાર થાય એ આપણે નક્કી કરવાનું. કેવી રીતે નક્કી થાય? તો અહીંયા એ બિંદુ પાસે જોવાનું કેટલા પ્રવાહ છે, કેટલા તાર છે. 3 વિભાજન થાય છે તો 3ના ગુણાંકમાં તમારે પ્રવાહ પસંદ કરવો પડે. કાં તો 3i, કાં તો 6i, કાં તો 9, કાં તો 12. આપણે અહીંયા 6i પ્રવાહ પસંદ કરેલો છે. અહીંયાથી જ્યારે 6i પ્રવાહ અહીંયા સુધી જશે તો પ્રવાહનું એક સરખું વિભાજન થાય. એટલે 6i પ્રવાહનું 2i 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 થઈ જશે. આપણે અવરોધોના શ્રેણી સમાંતરમાં ભણ્યા કે પ્રવાહનું વિભાજન એક સરખું ક્યારે થાય? તો જ્યારે અવરોધના મૂલ્યો સરખા હોય તો પ્રવાહનું એક સરખું વિભાજન થાય. તો અહીંયા બધા અવરોધો સમાન જ છે તો પ્રવાહનું એક સરખું ડિસ્ટ્રીબ્યુશન થયું, 2i 2i અને 2i. હવે આ જે 2i છે એ પ્રવાહ અહીંયાથી ડિસ્ટ્રીબ્યુટ થશે એટલે 2i માંથી થઈ ગયું i અને i. આ જે 2i પ્રવાહ છે એ અહીંયાથી ડિસ્ટ્રીબ્યુટ થશે i અને i. આ જે 2i પ્રવાહ છે એ અહીંયાથી વિભાજન પામશે i અને i. હવે ભેગા થશે. હવે આ બંને પ્રવાહો G બિંદુ પાસે ભેગા થાય એટલે 2i થઈ ગયું. આ બંને જે i પ્રવાહો છે એ C બિંદુ પાસે ભેગા થાય એટલે 2i થઈ ગયું. અને આ જે બે બિંદુ છે I અને I એ F બિંદુ પાસે ભેગા થાય એટલે અહીંયા 2i થઈ ગયું. અને પછી ત્રણેય 2i 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 પાછા ભેગા થશે એટલે 6i પ્રવાહ પાછો મળી જાય. એટલે એટલું ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયાથી તમે જેટલો પ્રવાહ દાખલ કરો એટલો તમને અહીંયાથી પાછો મળવો જોઈએ. તો અહીંયાથી આપણે 6i પ્રવાહ પસાર કરતો અહીંયા આપણને 6i મળી ગયો. ફરીથી જોઈએ આપણે આ 6i પ્રવાહ અહીંયા સુધી ગયો, એનું વિભાજન થયું 2i 2i 2i. આ જે 2i પ્રવાહ છે એ અહીંયાથી ડિસ્ટ્રીબ્યુશન થશે એટલે i. આ બીજો 2i અહીંયાથી વિભાજન થાય, આ 2i અહીંયાથી વિભાજન થાય, પછી બંને i ભેગા થઈ જશે. અહીંયા આ બંને i ભેગા થઈ જાય, આ બંને i ભેગા થઈ જાય. 3 2i 2i પાછા ભેગા થશે ડી બિંદુ પાસે. તો આપણે ગમે તે કોઈ એક માર્ગ લઈ શકીએ. આપણે આ માર્ગ પસંદ કરેલો છે. તમે કોઈ પણ ગતિ માર્ગ પસંદ કરો ને તો તમને 3 જ તાર મળશે. જુઓ, A થી E, E થી F, F થી D 3 તાર થયા. A થી H, H થી G, G થી D 3 તાર થયા. A થી H, H થી F, F થી D 3 તાર. A થી B, B થી C, C થી D. કોઈ પણ ગતિમાર્ગ પસંદ કરી શકાય. આપણે ABCD ગતિમાર્ગ પસંદ કર્યો એટલે અહીંયાથી શરૂઆત કરીએ E, A, B, C, D અને E. તો EABCD માં કિર્ચોફનો બીજો નિયમ લગાડતા સીધા અહીંયા તો આવી જ જવાનું. પ્રવાહની સાથે જઈએ છે એટલે માઇનસ. અહીંયા પણ પ્રવાહની સાથે જઈએ છે એટલે માઇનસ. અહીંયા પણ પ્રવાહની સાથે જઈએ છે એટલે 3 વખત માઇનસ માઇનસ આવશે.
-2IR -IR અને -2IR ઇઝ ઇક્વલ ટુ બેટરીનો કયો છેડો આવ્યો? ઋણ, માટે -E. બધું પ્લસ થઈ જશે. 2 ને 2 4 ને 1 5, તો E બરાબર 5IR. એને આપણે સમીકરણ નંબર 1 નામ આપીએ. હવે તમારે બે વિકર્ણો વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે. તો આ બે વિકર્ણો વચ્ચેનો આખો જે સમઘન છે એને ઉઠાઈને બાજુમાં મૂકી દો અને આપણે અહીંયા એક અજ્ઞાત અવરોધ ધારી લઈએ, સમતુલ્ય અવરોધ ધારી લઈએ, જેને આપણે R' નામ આપીએ. તો ધારો કે સમઘનના વિકર્ણ બિંદુઓ A અને D વચ્ચેનો અસરકારક અવરોધ R' છે. તો આપણે અહીંયા R' ધાર્યો. જેટલો પ્રવાહ આપણે અહીંયા પસંદ કર્યો એટલો જ અહીંયા સિલેક્ટ કરવાનો. બધો જ પ્રવાહ સમતુલ્ય અવરોધમાંથી પસાર થાય. તો ફરી પાછો કિર્ચોફનો નિયમ એપ્લાય કરો. સાથે જાઓ તો -6IR' બરાબર -E. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો E બરાબર 6IR'. સમીકરણ 1 અને 2 ને કમ્પેરિઝન કરો. સમીકરણ નંબર 1 માં શું હતું? E બરાબર 5IR. અહીંયા E ઇઝ ઇક્વલ ટુ 6IR'. બંનેને સરખામણી કરી તો તમને સમતુલ્ય અવરોધ મળ્યો 5/6 ઓહ્મ. પહેલા આપણને આ વ્યાપક સૂત્ર મળશે. R' બરાબર 5R/6. 5R/6. પણ દરેક અવરોધના મૂલ્યો આપણે R લીધા છે 1 ઓહ્મ. તો અહીંયા 1 લખવાનું, તો 5/6 ઓહ્મ. હવે કુલ પ્રવાહ મળશે. તો I ઇઝ ઇક્વલ્સ ટુ V/R'. કેટલો V છે? 10. 10 ભાગ્યા 5/6 એટલે 12 એમ્પિયર. હવે દરેક ભુજાનો અવરોધ શોધવાનો છે. ચલો સ્ટાર્ટ કરીએ. AB ભુજા, AB ભુજામાંથી કેટલો પ્રવાહ પસાર થાય? 2I. તો 2I બરાબર આ 2I છે. 2I બરાબર કેટલા થાય? 12 દુ 24. BC ભુજામાં I 12 એમ્પિયર. AH માં પાછો 2I એટલે 24. પછી GH એમાં I એટલે 12. આમ બધી જ ભુજાઓમાંથી તમે પ્રવાહ શોધી શકો. તો કુલ પ્રવાહ કેટલો થાય? 6I. 12 ચંક 72 એમ્પિયર કુલ પ્રવાહ અહીંયા મળશે. ફરીથી પહેલા આપણે પ્રવાહ નક્કી કર્યો, એ આપણે પસંદ કરવાનો. 6I પસંદ કરો, તમે 12I પણ પસંદ કરી શકો. 6I સિલેક્ટ કરીને આપણે પ્રવાહનું ડિસ્ટ્રીબ્યુશન કર્યું એક સરખું. અહીંયા પાછો એટલો આવવું જોઈએ. પછી આપણે ગમે તે એક માર્ગ પસંદ કર્યો અને કિર્ચોફનો નિયમ એપ્લાય કર્યો. ત્યારબાદ આપણે સમતુલ્ય અવરોધ ધાર્યો. એમાં એટલો જ પ્રવાહ પસંદ કરવાનો. અહીંયા 12 લો તો અહીંયા 12, 6 હોય તો 6. એમાં કિર્ચોફનો પાછો નિયમ એપ્લાય કરવાનો. બંને સૂત્રોને કમ્પેરિઝન કરવાના. તો R' બરાબર 5R/6 આવશે. R ઇઝ ઇક્વલ ટુ 1 ઓહ્મ એટલે 5/6. પછી કુલ પ્રવાહ અને દરેક ભુજાનો અવરોધ આપણને મળે. એના પછી છે ઉદાહરણ 3.7. આકૃતિમાં દર્શાવેલ નેટવર્કમાં દરેક શાખામાંથી પસાર થતો પ્રવાહ શોધો. આવી આકૃતિ આપેલી છે. પ્રવાહ આપણે પસંદ કરવાનો. તો જોઈએ આપણે. પરિપથમાં કુલ 2 બેટરી છે. એક 10 વોલ્ટની બેટરી છે અને એક 5 વોલ્ટની બેટરી છે. બેટરીના ધન ધ્રુવમાંથી આ જે બેટરીનો ધન છેડો છે એમાંથી પ્રવાહ પસાર કર્યો આપણે I1. તો આ જે પ્રવાહ I1 છે એ અહીંયાથી ડિસ્ટ્રીબ્યુટ થાય. અહીંયા એવું કશું છે નહીં કે સરખો અવરોધ છે, પણ આગળથી ડિસ્ટ્રીબ્યુશન થાય. તો ઉપરની ભુજામાંથી તમે I2 પસંદ કર્યો તો પ્રવાહનો બાકીનો જે ભાગ વધે એ નીચેનામાંથી પ્રવાહ પસાર થાય, એટલે કે I1 - I2. બેટરીના ધનધ્રુવમાંથી I1 નીકળ્યો, ઉપર I2 જેટલો પસાર થાય તો નીચે I1 - I2 આવે, બાકી વધેલો એ. તમે એમ કહો સાહેબ મારે નીચે I2 બતાવો છે તો ઉપર I1 - I2 આવે. જવાબ તો સરખો જ આવશે. આ I2 પ્રવાહ આગળ ગયો અહીંયા, પણ સામે બેટરી બીજી પણ છે 5 વોલ્ટ. એના ધનધ્રુવમાંથી I3 પ્રવાહ પસાર થયો. એટલે આ જે I2 અને I3 છે એ બંને પ્રવાહ અહીંયા ભેગા થશે. એટલે ટોટલ પ્રવાહ કેટલો થઈ જશે? I2 + I3. I2 + I3 એ અહીંયા જશે. આ પાછું જંકશન આવ્યું. બેટરીમાંથી જેટલો પ્રવાહ નીકળ્યો હોય એટલો પ્રવાહ પાછો બેટરીને આપવો પડે. બેટરીમાંથી જેટલો પ્રવાહ નીકળ્યો હોય એટલો પાછો પ્રવાહ એને આપવો પડે. તો I1 અહીંયાથી નીકળ્યો હતો તો I1 અહીંયા આપી દીધો. તો અહીંયા કેટલો વધે? I2 + I3 - I1.
કારણ કે આટલો પ્રવાહ બહાર નીકળી ગયો. આ ટોટલ છે એમાંથી આટલો બાદ થઈ ગયો. તો I2 પ્લસ I3 માઇનસ I1. હવે I2 પ્લસ I3 માઇનસ I1 એ પ્રવાહ અને I1 માઇનસ I2 બંને ભેગા થશે, પ્લસ થશે, પ્લસ I1 માઇનસ I2 એટલે થશે શું? I2 ઉડી જશે, I1 ઉડી જશે, પાછો આપણને I3 મળી જશે. એટલે I3 અહીંયા પાછો મળી ગયો. બેટરીમાંથી જેટલો નીકળે એટલો એને પાછો મળવો જોઈએ. ફરીથી અહીંયાથી I1 પ્રવાહ ગયો, I2 પ્રવાહ ઉપરથી પસાર થશે તો નીચે I1 માઇનસ I2. બેટરીના બીજા છેડામાંથી, બીજી બેટરીમાંથી ધન છેડામાંથી I3 પ્રવાહ પસાર થયો. I2 અને I3 બી બિંદુ પાસે ભેગા થાય એટલે ટોટલ થશે I2 પ્લસ I3. એમાંથી I1 નીકળી ગયો તો થશે I2 પ્લસ I3 માઇનસ I1. હવે I2 પ્લસ I3 માઇનસ I1 અને I1 માઇનસ I2 પાછા અહીંયા બંને ભેગા થશે, સરવાળો થશે, બધું ઉડી જશે એટલે પાછો I3 મળે. હવે આપણે જે 3 લૂપ દેખાય છે ને, આ એક લૂપ, આ 2 લૂપ અને આ 3 લૂપ, ત્રણેય લૂપમાં કિર્ચોફનો નિયમ આપણે એપ્લાય કરીએ. A B C A B C A માં કિર્ચોફનો નિયમ એપ્લાય કરીએ તો અહીંયાથી જાઓ તો સાથે જાઓ તો માઇનસ I2 ઇન્ટુ 4, અહીંયાથી સાથે જાઓ તો માઇનસ I2 પ્લસ I3 ઇન્ટુ 2, પછી અહીંયાથી આમ જાઓ એટલે સાથે I1 ઇન્ટુ 1, બેટરીનો ઋણ છેડો તો પ્લસ ઊંધું લખવાનું, પ્લસ 10 ઇઝ ઇક્વલ્સ ટુ 0. ફરીથી અહીંયાથી સાથે ગયા તો માઇનસ, અહીંયા પણ સાથે ગયા તો માઇનસ, સાથે ગયા તો માઇનસ, બેટરીનો ઋણ છેડો તો પ્લસ 10 ઇક્વલ્સ ટુ 0. કૌંસ છૂટો પાડીએ તો માઇનસ 4I2 માઇનસ 2I2 પ્લસ માઇનસ માઇનસ 2I3 માઇનસ I1 પ્લસ 10 ઇક્વલ્સ ટુ 0. તો માઇનસ I1 4 ને 2 6 માઇનસ 6I2 માઇનસ 2I3 ઇક્વલ ટુ માઇનસ 10. બધાને માઇનસથી મલ્ટીપ્લાય કરો તો I1 પ્લસ 6I2 પ્લસ 2I3 ઇઝ ઇક્વલ્સ ટુ 10. હવે નીચે ACDA એમાં કિર્ચોફનો નિયમ. બેટરીનો કયો છેડો આવ્યો? ધન, તો માઇનસ 10. પ્રવાહ સામે મળ્યો તો પ્લસ I1 ઇન્ટુ 1. પ્રવાહની સાથે જઈએ છે, એરો આમ છે, પ્રવાહની સાથે જઈએ છે તો માઇનસ I2 પ્લસ I3 માઇનસ I1 ઇન્ટુ 2. પ્રવાહ સામે મળે છે તો પ્લસ 4I1 માઇનસ I2 ઇક્વલ ટુ 0. પાછા કૌંસ છૂટા પાડો તો I1 માઇનસ 2I2 પ્લસ માઇનસ માઇનસ 2I3 માઇનસ માઇનસ પ્લસ 2I1 પ્લસ 4I1 માઇનસ 4I2 ઇક્વલ્સ ટુ 0. તો 2 ને 1 3, 4 ને 3 7, 7I1 માઇનસ 6I2, 4 ને 2 6 એટલે 6I2 માઇનસ 2I3 ઇક્વલ ટુ 10. હવે BCDB એટલે આ સાઈડનો ભાગ, સાથે જાઓ એટલે 2 માઇનસ, બેટરીનો ઋણ છેડો એટલે પ્લસ, 2 માઇનસ અને બેટરીનો ઋણ છેડો એટલે પ્લસ. કૌંસ પાછો છૂટો પાડો એટલે ત્રીજું સૂત્ર મળશે. હવે 1 અને 2 ને આપણે ઉકેલવા છે. આપણે શોધવાનું જોશું, દરેક ભુજામાંથી પસાર થતો પ્રવાહ શોધવો છે એટલે બધું શોધવાનું, I1 I2 અને I3. ચલો પહેલા આ બંને સોલ્વ કરીએ તો I1 પ્લસ 6I2 પ્લસ 2I3 ઇક્વલ ટુ 10. 7I1 માઇનસ એમ સમીકરણ લખ્યા, આ બંને ઉડી જશે. 7 ને 1 8, 10 10 20, તો I1 બરાબર 5/2 એમ્પિયર. હવે આપણે 2 અને 3 ને સોલ્વ કરીએ. 2 અને 3 ને સોલ્વ કરીએ તો આપણે આ સમીકરણને 2 વડે ગુણવું પડે, આ સમીકરણને 2 વડે ગુણવું પડે. તો 7 દુ 14 I1, 6 દુ 12 I2, 2 દુ 4 I3 ઇક્વલ ટુ 20, માઇનસ 2I1 પ્લસ 4I2 પ્લસ 4I3 ઇક્વલ્સ ટુ 5. છેલ્લું પદ ગયું, 14 માંથી 2 એટલે 12 I1 માઇનસ 12 વત્તા 4 એટલે માઇનસ 8 I2 ઇક્વલ ટુ 20 ને 5 25. I1 ની અહીંયાથી કિંમત મૂકો, 5/2. 8I2 ને સૂત્રનો કરતા બનાવો
એટલે 12 × 50 ભાગ્યા 2 એટલે 30, 30 માંથી 25 એટલે 5, તો I2 બરાબર 5/8 એમ્પિયર. I2 અને I1 ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ આપણે. તો I1 ની જગ્યાએ 5/2 6, I2 ની જગ્યાએ 5/8. તો આમાં કેલ્ક્યુલેશન તમે કરશો 2I3 ના સૂત્રનો કરતા બનાવો, બાકી બધું આ સાઈડ લઈ જાઓ. 5/2 જમણી બાજુ તો -5/2, -5 15/4, કારણ કે 5 તારી 15. ગણતરી કરશો એટલે આપણને I3 15/8 એમ્પિયર મળશે. હવે કેટલી ભુજાઓ છે ચલો સ્ટાર્ટ કરીએ. AB ભુજામાં કેટલો પ્રવાહ પસાર થાય છે I2, તો I2 બરાબર 5/8. પછી AD AC ભુજામાં કેટલો પ્રવાહ પસાર થાય છે I1, એનું મૂલ્ય 5/2. પછી BC માં I2 પ્લસ I3 છે, I2 પ્લસ I3, તો I2 કેટલા છે 5/8 અને I3 કેટલા છે 15/8. 8 લસા 20/8 એટલે 5/2. પછી CD ભુજામાં છે I2 પ્લસ I3 માઇનસ I1, I2 પ્લસ I3 માઇનસ I1. કિંમત મૂકો તો 5/8 વત્તા 15/8 માઇનસ 5/2. કેલ્ક્યુલેશન કરતા આન્સર 0 આવશે. AD ભુજા AD I1 માઇનસ I2. આવી રીતે દરેક ભુજામાંથી પસાર થતો પ્રવાહ તમને મળે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો 4 માર્કનો દાખલો છે, ધ્યાન રાખજો. અને આ ત્રીજા ચેપ્ટરના જે પરિપથવાળા દાખલા છે એ બધા જ દાખલા 2 વાર તો ગણવા જ પડે, તો જ ત્રીજી વાર આવડશે, જોવાથી નહીં આવડે. એટલે દાખલા ખાસ કરીને 2 વખત તો ગણજો જ.